વ્યક્તિ હોય તો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એકલા વ્યક્તિ હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે એ 64 જેટલા વિષયના માસ્ટર હતા અને 9 જેટલી ભાષાના જ્ઞાતા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જર્મન, ફ્રેન્ચ, પાલી, મરાઠી, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, પારસી જેવી 9 ભાષાના જાણકાર હતા. જે ડીએસસી ની જે સૌથી અગ્રામાં અગ્રી પદવી છે, વિશ્વની સૌથી અગ્રામાં અગ્રી પદવી, જેનો કોર્સ 8 વર્ષમાં પૂર્ણ કરવાનો હોય છે. આજે 8 વર્ષનો કોર્સ છે એ બાબા સાહેબે ફક્ત 2 વર્ષ અને 3 મહિનામાં પૂરો કર્યો હતો. અને અંકિત ગો છે એ પણ એવું માનતા હતા કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે જો એની સામે 500 જેટલા ગ્રેજ્યુએટ વ્યક્તિ હોય અને 1000 જેટલા વિદ્વાનો હોય તો એમની પાસે જે કંઈ જ્ઞાન હોય તો એ પણ જ્ઞાન બાબા સાહેબ સામે ઓછું છે. એટલા મહાન વ્યક્તિ હતા બાબા સાહેબ. અમેરિકાની જે કોલંબિયા યુનિવર્સિટી છે, કોલંબિયા યુનિવર્સિટીએ એમના 300 વર્ષના જે ઇતિહાસ છે એ 300 વર્ષના ઇતિહાસમાં જે કોઈ વ્યક્તિ એમને ભણી ગયા એમનો એક સર્વે કર્યો 300 વર્ષના ઇતિહાસમાં અને 100 જણાનું લિસ્ટ બનાવ્યું. અને આ જે 100 જણાનું લિસ્ટ બનાવ્યું એમાં જે પ્રથમ નામ હતું એ હતું ડોક્ટર બી.આર. આંબેડકર. વિશ્વની જે ઓક્સફર્ડ યુનિવર્સિટી છે એમાં પણ એક સર્વે કરવામાં આવ્યો, ધી મેકર્સ ઓફ યુનિવર્સ. એ સર્વેની અંદર છેલ્લા 10,000 વર્ષની જે મહાન વ્યક્તિઓ છે કે જેણે માનવતાવાદી કાર્યો કર્યા છે એ વ્યક્તિનો સર્વે કરવામાં આવ્યો. તેની 100 નામની યાદી બનાવવામાં આવી. એ 100 નામની યાદીમાં સૌપ્રથમ નામ હતું એ હતું ગૌતમ બુદ્ધ. ત્યારબાદ બીજું જે નામ હતું એ હતું મહાવીર જૈન. અને જે ત્રીજું જે નામ હતું એ હતું અશોક સમ્રાટ. અને ચોથું જે નામ હતું એ હતું ડોક્ટર બી.આર. આંબેડકર. બાબા સાહેબ આંબેડકર એક એવા વ્યક્તિ છે કે વિશ્વના 195 દેશો છે તો 195 દેશોમાંથી 102 દેશોમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવે છે. વિશ્વમાં જેટલા સ્ટેચ્યુ છે એમાંથી મોટા ભાગના જે સ્ટેચ્યુ છે એ બાબા સાહેબના છે.